Good morning, students. Welcome back. After completion of unit number 4, we will start the fermentation industries in unit number 3. આપણે યુનિટ નંબર 4 જે છે એ કમ્પ્લીટ કરી લીધો, બરાબર? અને હવે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેન અને શુગર જે છે એ આપણે એકચ્યુઅલી આ બધી જે રિએક્શન જે છે એકબીજા યુનિટને રિલેટેડ છે, બરાબર? આપણે યુનિટ નંબર 4 જે છે એટલા માટે કમ્પ્લીટ કર્યું, એની અંદર સુગર સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ આપણે કમ્પ્લીટ કરી. તો સુગરની અંદર એક આપણું ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ જે છે નીકળતો હતો, એ ઇન્ગ્રેડિયન્ટ જે છે એ આપણા આ યુનિટની અંદર કામ આવશે, બરાબર? આનું રો મટીરિયલ થશે, એની પ્રોડક્ટ હતી, બરાબર? યુનિટ નંબર 4 માં સ્ટાર્ચ સુગરના મેન્યુફેક્ચરિંગની અંદર મોલાસીસ આપણી પ્રોડક્ટ હતી, જે આ યુનિટની અંદર આપણી રો મટીરિયલ થશે, બરાબર? તો એટલા માટે આપણે સિરીઝમાં યુનિટ લેતા જશું, એટલા માટે આપણને ખ્યાલ આવે. તો જો સીધું ફર્મેન્ટેશન શરૂ કરી દઉં તો તમને મોલાસીસ એટલે શું એ ખ્યાલ જ ન આવે, બરાબર? તમારે એકથી શરૂઆત કરવી પડે, એટલા માટે. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે ફર્મેન્ટેશન વિશે માહિતી જે છે એ સ્લાઇડિંગ શેરની અંદર માહિતી મેળવી, બરાબર? પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર કે વોટ ઇઝ ફર્મેન્ટેશન, ફર્મેન્ટેશન શું છે, બરાબર? એને ઇફેક્ટ કરતા પરિબળો, બરાબર? એને ઇફેક્ટ કરતા ફેક્ટર જે છે એ આપણે જોઈએ. એ બધી વસ્તુ જે છે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ભણી ગયા. તો આ યુનિટની અંદર આપણું 3.2 લેક્ચર, બરાબર? બીજો લેક્ચર, એની અંદર આપણું મેઇન પ્રોડક્શન જે છે ઇટ ઇઝ એબ્સોલ્યુટ આલ્કોહોલ, મેન્યુફેક્ચરિંગ ઓફ એબ્સોલ્યુટ આલ્કોહોલ. It is also known as power alcohol. It is also known as ethyl alcohol. So, before starting the lecture, we will discuss about the alcohol. What is alcohol? So, 99% or 100% alcohol is known as ethanol. Right? 95% ethanol and 5% water. It is known as spirit. બરાબર? જે આપણે ડોક્ટર લગાડીને આપણને પોતું મૂકે છે, બરાબર? એને કહેવાય સ્પિરિટ. એની અંદર 95% આલ્કોહોલ હોય, 5% વોટર હોય, એને સ્પિરિટ કહેવાય. then 80% પેટ્રોલ, 20% આલ્કોહોલ is known as power alcohol. બરાબર? MCQ ની અંદર પૂછાઈ શકે. 80% આલ્કોહોલ, 80% પેટ્રોલ, 20% alcohol is known as power alcohol. It is used as fuel. Right? So we will start our lecture. Absolute alcohol, power alcohol, ethyl alcohol, ethanol, they all are same, right? It is 99% alcohol. તો આપણું આની અંદર મેઇન રો મટીરિયલ જે છે એ મોલાસીસ છે. મોલાસીસ ઇઝ dark color liquid, dark color mother liquor after extraction of sugar. The mother liquor is known as molasses. dark brown color નું હોય છે, જેની અંદર sugar concentration જે છે એ 15 to 20% હોય, બરાબર? It is carbohydrate, બરાબર? તો આપણે એની કેમિકલ રિએક્શન જોઈએ. આલ્કોહોલ જે છે પ્રોડ્યુસ કેમિકલ રિએક્શન થી પણ થાય અને ફર્મેન્ટેશન રિએક્શન થી પણ થાય. તો ફર્મેન્ટેશન રિએક્શન ની અંદર કઈ રીતે થાય? તો સુક્રોઝ C12H22O11 plus water, invertase. It is one type of enzyme, બરાબર? Invertase is one type of enzyme that break down the sugar molecule into glucose and fructose, બરાબર? Invertase is enzyme that break down the sugar molecule into glucose and fructose, બરાબર? then glucose is zymase to ethanol and CO2. જે આપણે ગઈકાલના લેક્ચરમાં પણ જોઈ ગયા, CO2 જે છે એ ફર્મેન્ટેશન દરમિયાન ઇવોલ્વ થાય, બરાબર? તો એન્ઝાઇમ એટલે enzyme are biological molecule or protein that act as a catalyst and help complex reaction occur everywhere in our life, બરાબર? yeast. તો આની અંદર આપણે yeast નો એક શબ્દ આવશે. yeast are microbes that break down sugar using
alcoholic fermentation, they are anaerobic and break sugar into CO2 and ethanol. બરોબર. આની અંદર ફર્મેન્ટેશન ની અંદર આપણા જે બેક્ટેરિયા જે છે ઈસ્ટ આપણે વાપરશું એ એનએરોબિક હશે. એરોબિક એટલે એને એર ની પ્રેઝન્સ ની જરૂર પડે, એનએરોબિક એટલે એર ની એબ્સન્સ માં થાય. બરોબર. તો આ જે છે ઈસ્ટ આર માઇક્રોબ્સ ધેટ બ્રેક ડાઉન ધી sugar using alcohol fermentation, they are anaerobic and break sugar into CO2 and ethanol. બરાબર. CO2 ને ઇથેનોલ ની અંદર આપણે બ્રેક ડાઉન કરશે. તો આપણે આપણો લેક્ચર જે છે સ્ટાર્ટ કરીએ. પહેલા માહિતી લીધી, આ કેમિકલ રિએક્શન લીધી, એન્ઝાઇમ ની ડેફિનેશન, ઈસ્ટ એટલે શું એની ડેફિનેશન. બરાબર. મોલાસિસ જે છે એને મોલાસિસ સ્ટોરેજ ટેન્ક ની અંદર લેવામાં આવે. એની અંદર તમારું સુગર કોન્સન્ટ્રેશન હશે એ 10 to 15% હશે. બરાબર. એને ડાયલ્યુટ કરવામાં આવશે. પહેલા તમારો મોલાસિસ નો માસ જે છે ને સ્ટરાઇલ કરવામાં આવે. સ્ટરાઇલાઇઝેશન પ્રોસેસ એટલે શું આપણે ફર્સ્ટ યર ની અંદર ભણી ગયા. બરાબર. કે એને વોર્મ અપ કરવામાં આવે. બરાબર. જે તમારો સર્જિકલ ઇક્વિપમેન્ટ હોય, બરાબર, સર્જિકલ ઇક્વિપમેન્ટને ઇન્ક્યુબેટર ની અંદર સ્ટરાઇલ કરવામાં આવે. એને સેચ્યુરેટેડ સ્ટીમ થી અથવા વોર્મ અપ કરીને સ્ટરાઇલ કરવામાં આવે. એટલે એને જંતુ રહિત કરવા માટે આપણે સ્ટરાઇલાઇઝેશન પ્રોસેસ કરીએ છીએ. બરાબર. તો તમારો મોલાસિસ જે છે એને મોલાસિસ સ્ટરીલાઇઝર ની અંદર લેવામાં આવે. ત્યાં હીટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. બરાબર. તમારો માસ જે છે એ સ્ટરીલાઇઝ થશે. then in sterilized molasses some nutrient જે આપણે કાલે ભણી ગયા કે ફર્મેન્ટેશન રિએક્શન ની અંદર આપણે અમુક સબસ્ટન્સ જે છે એ ન્યુટ્રિયન્ટ એડ કરવા પડે. લાઈક એમોનિયમ એન્ડ મેગ્નેશિયમ સલ્ફેટ ન્યુટ્રિયન્ટ આર એડેડ ઇન સ્ટરીલાઇઝ મોલાસિસ. બરાબર. હવે જે તમારું મોલાસિસ જે છે એ ઈસ્ટ સ્ટોરેજ ટેન્ક ની અંદર ઈસ્ટ સ્ટોરેજ ની અંદર જશે અને એક વુડન ટેન્ક અથવા એસએસ ટેન્ક ફિટેડ વિથ એજિટેટર જે આપણે ફર્મેન્ટર કાલે જોઈ ગયા એ પ્રકારનું ફર્મેન્ટર જે છે એ ફર્મેન્ટર વેસલ ની અંદર તમારું માસ લઈ લેવામાં આવે. બરાબર. તો મોલાસિસ જે છે એને ડાયલ્યુટ કરવામાં આવશે અને ડાયલ્યુટ વિથ વોટર. molasses is contain 10 to 15% sugar concentration. It is dilute to water and pH is adjust to 4 to 5 support yeast growth. તમારા ઈસ્ટ ને ગ્રોથ થવા માટે, ઈસ્ટ ની કોલોની કલ્ચર બનાવવા માટે 4 to 5 pH જે છે એ મેન્ટેન કરવામાં આવે. બરાબર. ડ્યુરિંગ ફર્મેન્ટેશન રિએક્શન. બરાબર. હવે આફ્ટર ડાયલ્યુશન ઇન ડાયલ્યુટર, બરાબર, ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ડાયલ્યુટર. The liquor is obtained, it is known as mass. Mass is charged into fermentation tank, fermenter. During this process, yeast storage is charged during fermentation reaction. જે આપણે ફર્મેન્ટેશન રિએક્શન ની અંદર પહેલા ડાયલ્યુટેડ મોલાસિસ લીધું અને ઈસ્ટ જે છે એ ચાર્જ કરી આપણે આની અંદર. બરોબર. આ રિએક્શન જે છે એનું ટેમ્પરેચર જે છે 20 to 30 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવામાં આવશે ડ્યુરિંગ 30 to 70 અવર્સ. બરોબર. 20 થી 30 ડિગ્રી જે છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવશે ડ્યુરિંગ 30 to 70 hours. 30 થી 70 કલાક સુધી આપણું રિએક્શન જે છે એ ચાલશે. It is very slow process. Fermentation reaction is very slow. બરોબર. During fermentation reactions CO2 is evolved and it is scrubbed in scrubbing tank. બરોબર. તો ફર્મેન્ટેશન રિએક્શન દરમિયાન આપણે અહીંયા જોયું તેમ CO2 જે છે આપણી બાય પ્રોડક્ટ છે એ નીકળતી રહેશે. જે ફર્મેન્ટેશન ટેન્ક ની અંદરથી તમારો CO2 ઇવોલ્વ થતો હશે ને સ્ક્રબ કરવામાં આવશે સ્ક્રબિંગ ટેન્ક ની અંદર. ને સ્ક્રબર માંથી વોટર સાથે તમારું 1 to 2% આલ્કોહોલ જે છે એ રિકવર થશે ને એને ડાયલ્યુટર સુધી મોકલવામાં આવશે. આ રીતે જે છે એ ડાયલ્યુટર સુધી મોકલવામાં આવશે. બરોબર. ને સ્ક્રબર ની અંદર તમારો આલ્કોહોલ જે છે એ એબ્સોર્બ થતો હોય, સ્ક્રબિંગ થતું હોય. સ્ક્રબર સિસ્ટમ એટલે શું? તો કે સ્ક્રબર એટલે જ્યારે કોઈ રિએક્શન ની અંદર
તમારી ફ્યુમ નીકળતી હોય, ફ્યુમ જે છે એસિડિક હોઈ શકે અથવા બેઝિક હોઈ શકે. જો એસિડિક ફ્યુમ હોય તો એને સ્ક્રબિંગ સિસ્ટમ જે છે તમારી, આ રિએક્શન જે એમાં શું નીકળે છે, CO2 ગેસ નીકળે છે, તેને સ્ક્રબ કરાવવો પડે, નહીંતર એટમોસ્ફિયર જે છે તમારું પ્લાન્ટનું એકદમ ખરાબ થઈ જાય, કોઈ ઊભું ન રહી શકે. તો આ જે છે CO2 ને સ્ક્રબ કરવો પડે. જો એસિડિક ફ્યુમ નીકળે તો સ્ક્રબરની અંદર બેઝ ભરવામાં આવે, જો બેઝિક ફ્યુમ નીકળે તો સ્ક્રબરની અંદર એસિડ ભરવામાં આવે, રાઈટ. સો ધીસ ઇઝ સ્ક્રબર. બધા યુનિટ ઓપરેશન સાથે સ્ક્રબર જે છે એની લાઈન જોડેલી હોય. After 30 to 70 degrees Celsius, the temperature is dropped to 35 degrees Celsius. This is the end point of fermentation reaction. તમારું ટેમ્પરેચર જે છે એ 5 ડિગ્રી ઇન્ક્રીઝ થશે, CO2 is stop, બરાબર, CO2 ઇવોલ્વ થવાનો નીકળ બંધ થઈ જશે, આપણો એન્ડ પોઈન્ટ હોય. After completion of the reaction, the mass is contained at to 10% alcohol concentration. જ્યારે આ માસ 30 થી 70 કલાક પછી તમારી pH જે છે એ ડ્રોપ થઈને ટેમ્પરેચર જે છે એ 35 ડિગ્રી જશે, ત્યારે તમારું આલ્કોહોલ કોન્સન્ટ્રેશન જે છે 8 થી 10% આલ્કોહોલ કોન્સન્ટ્રેશન થશે. એને આપણે ઇટ ઇઝ કોલ્ડ બિયર, બરાબર, ઇટ ઇઝ કોલ્ડ બિયર. And this mass is taken into beer still, where series of distillation is take place. During this distillation, the mass is concentrated to 50 to 60% alcohol concentration. બરોબર. ફર્મેન્ટેશન રિએક્શન જ્યારે આપણું કમ્પ્લીટ થશે ત્યારે આપણું આલ્કોહોલ કોન્સન્ટ્રેશન 8 થી 10% થશે, અને બિયર સ્ટીલની અંદર લેવામાં આવે. 8 થી 10% કોન્સન્ટ્રેશનને આપણે બિયર કહીએ છીએ, બરાબર. બિયર છે, બિયરનું ડિસ્ટિલેશન કરવામાં આવશે સિરીઝ ઓફ ડિસ્ટિલેશનથી. ડિસ્ટિલેશન કરીએ એટલે શું થાય? ડિસ્ટિલેશન કરીએ એટલે કોન્સન્ટ્રેશન વધે, બરાબર. જે 8 થી 10% માંથી આપણું કોન્સન્ટ્રેશન 50 થી 60% આલ્કોહોલ કોન્સન્ટ્રેશન થયું, એને આલ્ડીહાઇડ કોલમની અંદર લેવામાં આવશે, જેનું ફર્ધર ડિસ્ટિલેશન કરવામાં આવશે. ફર્ધર ડિસ્ટિલેશન કરી તમારું મેક્સિમમ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન આવે એવું માસ જે છે તૈયાર કરવામાં આવે. સાઇડ રિએક્શનની અંદર આલ્ડીહાઇડ જે છે એ બને છે, આલ્કોહોલના પ્રોડક્શન દરમિયાન આલ્ડીહાઇડ બને છે, જે આલ્ડીહાઇડ સીલમાંથી વોટર અને આલ્ડીહાઇડ જે છે એ ટેકન કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમારું કોન્સન્ટ્રેશન પહેલા કેટલું હતું? 8 થી 10%, then reach to 50 to 60%. aldehyde is separated during aldehyde column. aldehyde જે છે અહીંયા આપણું બહાર નીકળી જશે. aldehyde લખેલું છે અહીંયા, aldehyde જે છે ડિસ્ટિલેશન કોલમમાંથી બહાર નીકળી જશે. after separation of aldehyde, the mass is contain maximum alcohol concentration with water, બરાબર. તો આલ્કોહોલની સાથે તમારું વોટર પણ હશે. તો વોટર અને આલ્કોહોલ બંને મિસિબલ છે, બંને કલરલેસ છે, બરાબર. બંનેની ડેન્સિટી નિયર અબાઉટ છે. તો શું થશે? બંને મિસિબલ છે તો એનો એઝિયોટ્રોપ બનશે, બરાબર. એને સેપરેટ કરવું અઘરું પડશે. એને સેપરેટ કરવા માટે આપણે એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન જે છે એ કરવું પડશે. તો એઝિયોટ્રોપિક રેક્ટિફાઇંગ કોલમની અંદર એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન કરવામાં આવશે, બરાબર. અને આપણું આલ્કોહોલ જે છે 99% ઇથેનોલ જે છે એ છૂટો પડશે, બરાબર. ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇથેનોલ, એબ્સોલ્યુટ આલ્કોહોલ ઓર પાવર આલ્કોહોલ, બરાબર. તો આપણે જે છે એ આ વસ્તુ જે છે એ આપણે કમ્પ્લીટ કરી. તો આપણો પહેલો પ્રશ્ન જે છે અહીંયા આલ્કોહોલનો આપણે પૂરો કર્યો. ફ્લો શીટ ડાયાગ્રામ જે છે એની અંદર આપણે શરૂઆત જે રીતે કરીએ છીએ એ રીતે તમે લોકો કરતા જશો. પહેલું જે છે યુનિટ ઓપરેશન લખજો, યુનિટ પ્રોસેસ જે છે એ લખશો. યુનિટ પ્રોસેસ એને લખી છે કેમિકલ રિએક્શન, સુક્રોઝમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝમાંથી ઇથેનોલ, બરોબર. કેમિકલ રિએક્શન લખજો. રો મટીરીયલ, ફ્લો શીટ ડાયાગ્રામ, આ ફ્લો શીટ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાની છે. પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જે છે એ આની ઉપરથી તમે લખી શકશો, અને બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રોસેસ ડિસ્ક્રિપ્શન અને પછી એના યુઝિસ જે તમે જાતે પણ લખી શકો. એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી,
ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ તમારે જાતે લખવાની છે ઇથેનોલની. બરાબર? તો આપણો પહેલો પ્રશ્ન જે છે પૂરો થઈ ગયો. મેઇન જે છે મેન્યુફેક્ચરિંગ ઓફ આલ્કોહોલ. બરાબર? આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. થેન્ક યુ.